હેલો બાળ મિત્રો, આ વિડીયોમાં આપણે 2 અંકના સાદા સરવાળા શીખીશું. તો ચાલો જોઈએ. 32 વત્તા 24. 32માં 24 ઉમેરવા માટે સૌપ્રથમ આપણે એકમના સ્થાન પરની સંખ્યાઓનો સરવાળો કરીશું. તો એકમના સ્થાન પર 2 અને 4 છે, તો 2માં 4 ઉમેરીશું. 2માં 4 ઉમેરવા માટે 2 માટે 2 લાઈન કરીશું. 1 2. હવે 4 માટે 4 લાઈન કરીશું. 1 2 3 4. હવે બધી જ લાઈનોને ગણીશું. 1 2 3 4 5 6. 2માં 4 ઉમેરતા જવાબ થશે 6. હવે દશકના સ્થાન પરની સંખ્યાઓનો સરવાળો કરીશું. તો દશકના સ્થાન પર છે 3 અને 2, તો માટે સૌથી પહેલા 3 માટે 3 લાઈન કરીશું. 1 2 3. 2 માટે 2 લાઈન કરીશું. 1 2. હવે બધી જ લાઈનોને ફરીથી ગણીશું. 1 2 3 4 5. આમ 3માં 2 ઉમેરતા જવાબ થશે 5. 32માં 24 ઉમેરતા જવાબ થશે 56. 54 વત્તા 32. 54માં 32 ઉમેરવા માટે સૌથી પહેલા આપણે એકમના સ્થાન પરની સંખ્યાઓનો સરવાળો કરીશું. તો 4માં 2 ઉમેરીશું. તો 4માં 2 ઉમેરવા માટે 4 માટે 4 લાઈન કરીશું. 1 2 3 4. 2 માટે 2 લાઈન કરીશું. 1 2. હવે બધી જ લાઈનોને ફરીથી ગણીશું. 1 2 3 4 5 6. 4માં 2 ઉમેરતા જવાબ થશે 6. હવે દશકના સ્થાન પરની સંખ્યાઓનો સરવાળો કરીશું. તો 5માં 3 ઉમેરીશું. તો 5માં 3 ઉમેરવા માટે 5 માટે 5 લાઈન કરીશું. 1 2 3 4 5. હવે 3 માટે 3 લાઈન કરીશું. 1 2 3. હવે બધી જ લાઈનોને ગણીશું. 1 2 3 4 5 6 7 8. 5માં 3 ઉમેરતા જવાબ થશે 8. 54 વત્તા 32 જવાબ થશે 86. 13 વત્તા 26. 13માં 26 ઉમેરવા માટે સૌથી પહેલા આપણે એકમના સ્થાન પરની સંખ્યાઓનો સરવાળો કરીશું. એકમના સ્થાન પર 3 અને 6 સંખ્યા છે, તો સૌથી પહેલા આપણે 3 માટે 3 લાઈન કરીશું. 1 2 3. 6 માટે 6 લાઈન કરીશું. 1 2 3 4 5 6. હવે બધી જ લાઈનોને ગણીશું. 1 2 3 4 5 6 7 8 9. 3માં 6 ઉમેરતા જવાબ થશે 9. હવે દશકના સ્થાન પરની સંખ્યાઓનો સરવાળો કરીશું. તો 1માં 2 ઉમેરીશું. 1માં 2 ઉમેરવા માટે 1 માટે 1 લાઈન કરીશું. 1 2 માટે 2 લાઈન કરીશું. 1 2.
હવે બધી જ લાઈનોને ગણીશું. 1 2 3. આમ 1માં 2 ઉમેરતા જવાબ થશે 3. 13 + 26 જવાબ થશે 39. 51 + 34. 51માં 34 ઉમેરવા માટે પહેલાં આપણે એકમના સ્થાન પરની સંખ્યાઓનો સરવાળો કરીશું. તો એકમના સ્થાન પર 1 અને 4 છે, તો 1 માટે એક લાઈન કરીશું. 1 4 માટે 4 લાઈન કરીશું. 1 2 3 4. હવે બધી જ લાઈનોને ગણીશું. 1 2 3 4 5. આમ 1માં 4 ઉમેરતા જવાબ થશે 5. હવે દશકના સ્થાન પરની સંખ્યાઓનો સરવાળો કરીશું. તો દશકના સ્થાન પર 5 અને 3 છે, તો 5 માટે 5 લાઈન કરીશું. 1 2 3 4 5. 3 માટે 3 લાઈન કરીશું. 1 2 3. હવે બધી જ લાઈનોને ગણીશું. 1 2 3 4 5 6 7 8. 5માં 3 ઉમેરતા જવાબ થશે 8. 51 + 34 જવાબ થશે 85. 63 + 32. 63માં 32 ઉમેરવા માટે સૌથી પહેલાં આપણે એકમના સ્થાન પરની સંખ્યાઓનો સરવાળો કરીશું. તો એકમના સ્થાન પર 3 અને 2 છે, તો 3 માટે 3 લાઈન કરીશું. 1 2 3. 2 માટે 2 લાઈન કરીશું. 1 2. હવે બધી જ લાઈનોને ગણીશું. 1 2 3 4 5. આમ 3માં 2 ઉમેરતા જવાબ થશે 5. હવે દશકના સ્થાન પરની સંખ્યાઓનો સરવાળો કરીશું. તો દશકના સ્થાન પર 6 અને 3 છે, તો 6 માટે 6 લાઈન કરીશું. 1 2 3 4 5 6. 3 માટે 3 લાઈન કરીશું. 1 2 3. હવે બધી જ લાઈનોને ગણીશું. 1 2 3 4 5 6 7 8 9. આમ 6માં 3 ઉમેરતા જવાબ થશે 9. 63 + 32 જવાબ થશે 95.